ગાઈસ આપણે એક નવી વસ્તુ જોવા મળી. આ ભાઈ છે હેવી ડ્રાઈવર થોડાક. આપણે અયાન ભાઈ છે થોડાક શરમાય છે બ્લોગ માં હતી. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? તબિયત પાણી સારા? જો સવારમાં જાગી ગયા છે આપણે બ્રશ કરી ફ્રેશ થાવી પછી જોઈ ગયા આવી કે વિચારવી. ગાઈસ આપણે જાગી ગયા છે, જાગી ગયા તો મને એક કામ મળી ગયું. શું કામ તમને ખબર છે? ઝાડવાનું પાણી ના. હવે ઝાડો વાવવા સારી વાત છે, પણ ઝાડવામાં પાણી નાખવાનો મારો વારો આવે એટલે મને એવો કંટાળો આવે કે વસ્તુમાં કંટાળો એવો ન આવે. ઝાડવા વાવવા સારી વાત. આજે પાછી મારી બેને સવારમાં પપ્પાને ટિફિનમાં કંઈક નવી રેસીપી બનાવી વાળી છે, એટલે ઊંધિયા ટાઈપ છે, રીંગણા બટેટા ને ગોટાનું શાક. મને ખબર નથી આમાં શું મિક્સ કર્યું છે. વહેલા આવ્યો તો તમને દેખાડે, ખબર નથી. હવે કાલે તમને થાય પહેલેથી દેખાડે એને શું શું નાખ્યું છે. તો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો લિંક મૂકી દઈશ, તમે લિંક ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એની ચેનલ આવી જશે. સારા સારા કુકિંગ ના વિડીયો જોવો હોય તો જરૂર જોજો. કેમ છો ગાઈઝ? અત્યારે જો 3 વાગી ગયા છે અને ચા નો ટાઈમ થઈ ગયો છે. ચા તો જોઈએ, બેને ચા મૂકી દીધી છે. ચા પીશું ને પછી આપણે જશું બહાર. ગાઈઝ આપણે બહાર જવા માટે તૈયાર થઈ ગયા છીએ. આપણે જલ્દી જઈએ છીએ બહાર અને થોડીક તમને બહારનું વાતાવરણ દેખાડું. કેવું ગરમી વાળું વાતાવરણ છે. આ તૈયાર થયેલો છે એ બધું વિખરતી કરતી જવાનું. મને ખબર ને તમને ખબર, પણ ઘરે કંટાળો આવે છે એટલે બહાર જવું પડે. ડીમાર્ટ આવી ગયા છે. ડીમાર્ટમાં હાલમાં તો આવી ગયા છીએ. મારે થોડા નૂડલ્સ ને મેગી ને બધું એટલે આપણે ડીમાર્ટ આવી ગયા. તો લઈને બહાર આવ્યા છીએ. હવે થોડી ડીમાર્ટ ની અંદર વસ્તુ લીધી છે. હવે જોઈએ આપણે આગળ શું કરવું હોય. ચાલો આપણે અત્યારે આઈસ્ક્રીમ ખાવા જઈશું. આઈસ્ક્રીમ ખાઈને તમને મળવી પાછા. આપણે ડીમાર્ટ થી નીકળી ગયા છીએ ને હવે જ આવી છીએ ઘરે. ડીમાર્ટ માં અંદર શૂટ તો ન કરવા દીધો, ત્યાં થોડું હલાવું નથી શૂટ માટે ને તમને દેખાડે. પણ આપણે કાલના સામાન થોડોક જે લેવાનો હતો એ તો લઈ લીધો છે. આપણે વળી આપણે આગળના ગાઈસ આપણે એક નવી વસ્તુ જોવા મળી. આપણે ઘરે પહોંચી ગયા છીએ ગાઈસ. હવે ઘરે જ આવી છીએ ઉપર. ડીમાર્ટ થી પાછા આવી આવ્યા છીએ. સામાન હતો એ બેન તો લઈને વહી ગઈ છે. આપણે હવે ઘરે આવી આવ્યા. અત્યારે કલાક 1.5 કલાક જેવું પડી ગયું. આપણે વાળ કપાવવા જાવી છે અત્યારે. તો વાળ કપાવવાના હતા 2-3 દીથી એમ એવું કપાવવા હતા, પણ ભાઈબંધ હતો ને બહાર ગયો હતો. આપણે જ ભાઈબંધ છે, મારા વાળ ઈજ કાપે. આપણે અત્યારે જઈએ છીએ, જોઈએ છીએ વાળ કેવા કાપે છે. વાળ સારા લાગે, તમને ગમે તો કોમેન્ટ જરૂર કરજો. વાળ કપાઈને પછી તમને દેખાડું. વાળ કપાઈને બહાર આવ્યા છીએ. આજે સાહિલભાઈ વાળ કપાઈને આવ્યા છીએ. ચલો આપણે હવે જશું બહાર. હાલે ચાલ. આપણે અયાન ભાઈ છે થોડોક શરમાય છે બ્લોગ માં હતી. આ ભાઈ છે હેવી ડ્રાઈવર થોડાક. જઈ રહ્યા છે આયુષભાઈ ઘરે. આયુષ્ય ઘરે હાલો, આયુષ્ય ના ઘરે જઈએ હાલો. તો ગાઈસ આપણે વાળ કપાવીને ઘરે આવી ગયા છીએ. વાળ તો જોકે હારા કાપ્યા છે. તમને ગમે તો કોમેન્ટ જરૂર કરજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે પછી પાછા નવા બ્લોગમાં. ઓકે બાય.